સરકારી વાહનોના લોકેશન શેર કરતા 85 ઈસમોને પોલીસે બોલાવ્યા। સરકારી વાહનોના લોકેશન શેર કરનાર 85 ઈસમોને પોલીસની કડક સૂચના। સરકારી અધિકારીઓની ગતિવિધિ ગ્રુપમાં શેર કરતા હતા। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના આપવામાં આવી હોય કે જિલ્લામાં ખાણ ખનીજ પોલીસ, આરટીઓ તથા બીજા સરકારી વિભાગના અધિકારીઓના વાહનોના લોકેશન વોટ્સએપ ગ્રુપમાં શેર કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ગ્રુપ તથા ઈસમો ઉપર વોચ રાખવામાં આવી અને કાર્યવાહી કરવામાં આવે। જે અંગે છોટાઉદેપુર જિલ્લામાં સરકારી વાહનોની ગતિવિધિ મૂવમેન્ટ અંગે વોટ્સએપ ગ્રુપ બનાવી સરકારી વાહનોના લોકેશન શેર કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઈસમો સામે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। પોલીસને મળેલી માહિતીના આધારે છોટાઉદેપુર, જેતપુર, પાવી, બોડેલી અને સંખેડા વિસ્તારમાં સરકારી વાહનોના લોકેશન અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા કુલ 85 ઈસમોને પોલીસ અધિક્ષક કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા। પોલીસ અધિકારીઓએ તમામ ઈસમોને આવી પ્રવૃત્તિ બંધ કરવા અંગે સ્પષ્ટ અને કડક સૂચના આપી હતી। સરકારી વાહનોના લોકેશન મૂવમેન્ટ અથવા કામગીરી અંગેની માહિતી સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપમાં શેર કરવી ગંભીર બાબત હોવાનું જણાવી ભવિષ્યમાં આવું ન કરવા ચેતવણી આપવામાં આવી હતી। પોલીસે જણાવ્યું કે સરકારી કામગીરીમાં અવરોધ ઊભા થાય અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેવી કોઈપણ પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં। ભવિષ્યમાં આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।